ભાઈ શ્રી જયમીનભાઈ ઠાકરનો જે ટોન હતો, મીડિયા સાથે વાત કરવાનો જે ટોન હતો, જયમીનભાઈ આપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, આપની જવાબદારી બને છે, પાર્ટી આદેશ આપશે તો હું કહીશ હો ભાઈ નહીં, આપની નૈતિક જવાબદારીની વાત થાય છે અને નૈતિક જવાબદારી છે એ વ્યક્તિગત હોય છે, ખુરશી જે છે પાર્ટીએ આપેલી છે। નમસ્કાર મિત્રો, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે કુમાર। મિત્રો, એક તરફ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના જે કરુણાંતિકા સર્જાય છે અને એમાં રાજકોટના પોલીસ કમિશનર સહિત 7 લોકોને બદલાવ્યા છે કે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રાજકોટના પોલીસ કમિશનરને રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરી નાખવામાં આવી છે। મિત્રો, ત્યારે સવાલ સહેજે એ પણ થાય કે રાજકોટ મહાનગરપાલિકાની ઉપર હાલમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી જે હાલમાં ભાજપના મુખિયા ગણી શકાય, તો કોર્પોરેશનની અંદર રાજકોટના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ જે છે એ જવાબદાર આપણે ગણી શકવા જોઈએ। આ અંગે જ્યારે અમે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને પૂછ્યું કે શું આપ પણ નૈતિકતાના ધોરણે શહેર ભાજપ પ્રમુખ તરીકે રાજીનામું આપશો ખરા, ત્યારે એમનો જે જવાબ હતો એ હતો કે જો પાર્ટી હાઈકમાન્ડ અમને આદેશ કરશે તો જ હું રાજીનામું આપીશ। નૈતિકતાના સવાલ ઉપર જ્યારે વાત કરી કે એ તો પાર્ટીનો આદેશ છે, પણ નૈતિક રીતે તમે શું સમજો છો? એક તરફ રાજકોટના 30 લોકો હોમાઈ ગયા છે આ કરુણાંતિકામાં, ત્યારે તમારી નૈતિક જવાબદારી કઈ ખરી કે કેમ? તો એમણે જવાબ પાર્ટીનું નામ લઈને આપી દીધો હતો। જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને પણ આ અંગે પૂછવામાં આવ્યું કે જયમીનભાઈ, તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપશો ખરા? ત્યારે એમણે જરા કંઈક વિચિત્ર ટોનમાં, કોણ છો આપ ભાઈ? પાર્ટી કહેશે તો હું રાજીનામું આપીશ હો ભાઈ। આવો જેને કહેવાય ને કે ખુરશીને ચીપકીને રહેવું છે, કોઈ આવો સવાલ પૂછે તો ગમતું નથી। એક બાજુ 30 લોકોના જીવ હમાઈ ગયા છે, રાજકોટના આપ પદાધિકારી છો, આપે રાજીનામું નૈતિકતાના ધોરણે આપવું જોઈએ કે પાર્ટી આદેશ કરે પછી આપવું જોઈએ? આ સવાલમાં ડિફરન્સ છે। જ્યારે રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાને પણ આવો જ સવાલ પૂછવામાં આવ્યો કે આપ રાજકોટના પ્રથમ નાગરિક છો, આપની ફરજ બને છે કે આપે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ, ત્યારે એમણે તો વળી એવું કહ્યું હતું કે અમને હાલમાં પાર્ટીના ઉચ્ચ કક્ષાએથી આદેશ છે કે મીડિયા સાથે કોઈ વાત કરવી નહીં, બરાબર? અને જ્યારે અમે એમને પૂછ્યું કે ભાઈ પાર્ટીનો આદેશ મીડિયા સાથે વાત કરવાની નહીં એવો શું કામ છે, આ હું તમને સીધો સવાલ એ પૂછું છું કે રાજકોટના પ્રથમ નાગરિક મેયર તરીકે જે કાંઈ રાજકોટમાં કરુણાંતિકા બની છે, તો આપ મેયર તરીકે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપશો ખરા? તો એમણે પોતાનો અવાજ જ બંધ કરી દીધો હતો। આનો આ સવાલ અમે એમને લગભગ 3 થી 4 વખત રિપીટ કર્યો છે, પણ એમણે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી। એક ને એક વાત, જ્યારે ભાજપની મહાનગરપાલિકામાં બોડી છે, શહેર ભાજપના મુખિયા જ્યારે મુકેશ દોશી છે, માનવતાવાદી છે, દીકરાનું ઘર સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, તો 30 મોત જે જિંદગી હોમાઈ ગઈ છે, તો એમનો આત્મા કકળતો કેમ નથી? શહેર ભાજપ તરીકેની અને મેયર તરીકેની, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની એમની બધાની જે જવાબદારી જે છે એ શાસકો તરીકેની છે। એક બાજુ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ટીપીઓ સાગઠિયા પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, 2 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, ત્યારે જો અધિકારીઓ ઉપર કાર્યવાહી કરીને સરકાર કામ કરી રહી છે, તો પદાધિકારીઓની પણ નૈતિક જવાબદારી છે ને કે જે રાજકોટની પ્રજાએ તમને જે શાસન સોંપ્યું છે એ શાસન તમે અધિકારીઓ પાસેથી કામ લઈ શક્યા નથી, એ સાબિત થાય છે। ભાઈ શ્રી જયમીનભાઈ ઠાકરનો જે ટોન હતો, મીડિયા સાથે વાત કરવાનો જે ટોન હતો, જયમીનભાઈ આપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, આપની જવાબદારી બને છે, પાર્ટી આદેશ આપશે તો હું કહીશ હો ભાઈ નહીં, આપની નૈતિક જવાબદારીની વાત થાય છે અને નૈતિક જવાબદારી છે એ વ્યક્તિગત હોય છે,
ખુરશી જે છે પાર્ટીએ આપેલી છે, પાર્ટી આદેશ કરે અને રાજીનામું આપો અને નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપો. એ રાજકોટની જનતાના હૃદયમાં સ્થાન પામવા માટેની વાત છે. મિત્રો આભાર. અત્યારની ઇવનિંગ પોસ્ટના આ ડિજિટલ પ્લેટફોર્મ પર એટલું જ. અમારી ચેનલને આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.